નડિયાદમાં અરેરા નજીક પસાર થતા હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કર પાછળ ટ્રક અથડાતા ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે ક્લીનરને ઈજાઓ પહોંચી છે. કેમિકલ ભરેલ ટ્રક લીક થતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે પાણીનો છંટકાવ કરી સ્થિતિને કાબૂમાં લીધી હતી. નડિયાદ પાસેના અરેરા ગામની સીમમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગત મોડી રાત્રે કેમિકલ ભરેલ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કેમિકલ ભરેલ ટેન્કર પાછળ ટ્રક અથડાતા ટ્રકની આગળની કેબિનનો લોચો વળી ગયો હતો, જ્યારે ટ્રકની કેબિનમાં ડ્રાઈવર કંડક્ટર ફસાયા હતા, જેમાં ડ્રાઈવરનું મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ કેમિકલ ભરેલ ટેન્કર લીક થતાં હાઈવે પર અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ દ્વારા પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી અને કેમિકલ ભરેલ ટેન્કર લીક થતાં ટીમ દ્વારા તાત્કાલિક કેમિકલને ડાયલ્યુટ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ટ્રકના કેબિનમાં ફસાયેલા ડ્રાઈવર અને ટ્રકના ક્લીનરને કટરની મદદથી ટ્રકના કેબિનનું પતરું કાપી બહાર કાઢવામાં આવ્યા છે. ટ્રકની કેબિનમાં ફસાયેલા ક્લીનરને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. અકસ્માતના પગલે લગભગ 1 કલાક સુધી નડિયાદથી અમદાવાદ તરફ જતા વાહન વ્યવહારને બંધ કરી મેન લેન બાજુથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ.